ગાંધીનગર સરદાર પટેલ ગ્રુપ દ્વારા સામાજિક ચિંતન સભા રાયસણ ખાતે સામાજિક ચિંતન સભાનું આયોજન કરાયું। સામાજિક એકતા મજબૂત સંગઠન મહિલા જાગૃતિ મુદ્દા પર ચિંતન। મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે। એસપીજી પ્રમુખ ગૌરાંગભાઈ પટેલ, ધર્મેન્દ્ર પટેલ, પૂર્વિત પટેલ પણ ઉપસ્થિત રહ્યા। દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, ગીતાબેન પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા। પાટીદારો આ પટેલો એક હવે પટેલ એક ખાલી જ્ઞાતિ નહીં પણ એક બ્રાન્ડ બની ચૂકી છે। ત્યારે બ્રાન્ડને આગળ લઈ જવાનું કામ આપણે સૌએ કરવાનું છે અને સામાજિક જાગૃતિની અંદર લગ્નના ખર્ચા ઓછા કરીએ અને વધારે આપણે પૈસાવાળા હોઈએ તો દીકરા કે દીકરીઓને એફડી કરી ના આપી શકીએ। ચલો મેં જમણવાર નથી કર્યો, ફલાણું નથી કર્યું, સમૂહ લગ્નની અંદર દીકરીને પરણાવી છે અને પૈસા છે તો શું કરવું? આવતા સમયની અંદર હવે 21મી સદીની મેં જયારે વાત કરી છે ત્યારે લપસણી ભૂમિ, કોમ્પિટિટિવ ભૂમિ અને આ એક એવું જંગલ થવાનું છે કે જેની અંદર સતત સર્વાઈવલ માટે આપણે ઝઝૂમતા રહેવું પડશે। ત્યારે આપ સૌને આ સામૂહિક ચિંતનમાં ખૂબ ખૂબ અભિનંદન। તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નિવેદન આપ્યું છે, કહ્યું છે કે સમાજની એકતાથી ગુજરાતને દેશને ફાયદો થશે। સમાજનું ચિંતન કરવા માટેની આ સભા છે। દરેક સમાજ આજે પોતાના ભાવિ માટે ચિંતિત છે। સમાજોએ કુરિવાજો દૂર કરી શિક્ષણના મહત્વને સમજ્યું છે। વ્યાજખોરોના સકંજામાં યુવાનો ન ફસાય તે જરૂરી। 10 થી 12 વર્ષ પહેલા વિશ્વોમિયા ધામની જમીન પચાવી પાડી। 25 જેટલા લુખાઓએ અધિકારી સાથે મળી જમીન પચાવી। આવી પરિસ્થિતિ ક્યારે ન ઉદ્ભવે તેની ચિંતા કરવાની છે। અત્યારે બીજી જ્ઞાતિઓના પણ આપણે ટીવીમાં, પેપરોમાં સમાચાર જોઈએ છે કે લગ્નના ખર્ચ ઘટાડવા ફલાણા સમાજે આવું બંધારણ બનાવ્યું, ડીજે નહીં વગાડવા એવું બંધારણમાં ઉમેર્યું, બીજા પ્રસંગોમાં ખર્ચા ઓછા કરવા એ પણ કર્યું। દરેક સમાજ શિક્ષિત બનવા માંગે છે, શિક્ષણ મેળવવા માંગે છે। બધા જ સમાજને સરકારી નોકરીઓ વધુને વધુ જોઈએ છે। એટલે દરેક સમાજ પોતપોતાના દીકરા દીકરીઓને સારામાં સારું શિક્ષણ મળે, ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે, સારામાં સારી સરકારી આઈએએસ, આઈપીએસ, જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા આવી સરકારી પરીક્ષાઓ એમના સમાજના દીકરા દીકરીઓ સારી રીતે પાસ થાય એ માટે કોચિંગ ક્લાસ ચલાવે, એમને શિક્ષણ આપે, એમને માર્ગદર્શન આપે, એમને સ્કોલરશીપ આપે, એમની ફીમાં સહાય કરે। આ બધું આપણે કરીએ છીએ।